ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. સો સૌથી પહેલા એક ઇન્વિટેશન આપી દઉં કે નિકોલમાં પૂજ્ય સચશ્રી દ્વારા રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે 21 ફેબ્રુઆરીથી લઈને 27 ફેબ્રુઆરી સુધી ખોડલધામ ગ્રાઉન્ડ ભક્તિ સર્કલ પાસે નિકોલમાં. હું આવવાનો છું, તમે લોકો જરૂર આવજો. ઓકે, અહીંયા મારો નાસ્તો તૈયાર થઈ ગયો છે. જુઓ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ ભાખરી તૈયાર છે મારી. અને આજે છે ઇવેન્ટ ડે. સો અમારે 1 વાગે હમણાં અમારે હલ્દીની અહીંયા ઇવેન્ટ છે, તો જઈશ એટલે ત્યાં બી હું તમને દેખાડીશ. અત્યારે ગેસ કનેક્શનની વાત ચાલુ છે, કારણ કે ગેસ કનેક્શનમાં અમારે બહુ લફડા થયા છે. વધારે આ લોકોએ બિલ ઠોકી દીધું છે, એટલે ફોન પર ફોન પપ્પા કરે છે પણ કોઈ સર્વિસ નથી. સેમ અમે જીઓમાં પણ હેરાન થઈ રહ્યા છીએ. એટલે આ મોટી મોટી કંપનીઓ છે ને, કસ્ટમર સર્વિસમાં તો બહુ બેકાર છે, સિરિયસલી. તો બા અને દાદા બેઠા જ બહાર બેઠા છે અકવે દાદા હા પાર્કિંગમાં. भाई गुड मॉर्निंग ब्रो. बोलो आज का प्लान क्या है? કઈ નહીં કામ. ઓકે, મને ખાલી 1270 બિલ છે ને, એ પ્લીઝ ખાલી એક્સપ્લેન કરો ને મને કે એમાં શું શું છે. અદાણી ગેસનું અમે કનેક્શન કરાવેલું છે. અમે ગેસ ચાલુ નથી કરાવ્યો તો એ બિલ નાખ્યા છે. અને ઉપરથી એમ બોલે છે કે તમારું ગેસ કનેક્શન ચાલુ છે અહીંયાથી. અહીંયા એ લોકો ઓલરેડી સીલ મારેલું છે કે ભાઈ હાલો બંધ છે, ત્યાં સુધી કોઈ બિલ નહીં આવે. ચલો બિલ આવ્યું, પણ એ લોકો એમ બોલે કે ગેસ કનેક્શન ચાલુ છે. હવે અમે ત્યાં પાઇપ ફિટ કરીએ તો ગેસ નથી આવતો, તો એનો એ લોકો પાસે કંઈ જવાબ નથી. ચલો બા, જય શ્રી કૃષ્ણ. બા જો ટી શર્ટ જો પહેરું મારું, મેં ઓર આલસી. કેવું ટી શર્ટ પહેરું બા? આ ટી શર્ટ પર હું લખ્યું જોયું બા? મેં ઓર આલસી લખ્યું છે, એટલે હું અને આળસુ. હું આળસુ એવું ટી શર્ટમાં લખ્યું છે. હે? જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. બા આળસુ થઈ ગયા છે એમ? નથી હાલતા નથી કા? હલો, નાસ્તો કરી લઉં. ચલો ગાઈસ, સો હું આવેલો અત્યારે, મારું આજે ઇવેન્ટ છે તો એનું મારું આઉટફિટ લેવા માટે. આઉટફિટ બાય GJ5 ફેશન. મારા ઓલમોસ્ટ આઉટફિટ GJ5 એમાંથી જ હોય છે. બાકી કદાચ અહીંયા ના મળે તો પછી બીજી જગ્યાએ જાઉં છું. ઓકે, સો ચલો ગાઈસ, આજે મજા આવવાની છે. અને જ્યાં ફંક્શન છે ને એ મારા સ્કૂલમાં અમે સાથે જ હતા, તો વધારે મજા આવશે. કારણ કે અનનોન નથી, બધા નોન્સ છે. બાકી તમને ખબર જ છે, અનનોન હોય તો પણ આપણે એક માહોલ એવો બનાવી દઈએ ને કે હું એમનો ફેમિલી મેમ્બર હોય ને એવું જ લાગે. સો સ્ટે ટ્યુન. તો હું થઈ ગયો છું રેડી. વાગ્યો છે 1:30 વાગે પહોંચવાનું છે. હલ્દી સેરેમની છે અને હોસ્ટ કરવાની છે. બાપુએ કેવો લાગુ છું કમેન્ટમાં કહેજો. ઉપર ચાલો ગાઈસ. અને એન્કરિંગ દીપ પદ્માણીની હોય તો ગાઈસ તાળી જોઈએ. પોતે આવી ગયા છે. ઓકે, કેટલા થયા? 1 2 3. તું જતો બેટા, તારી આ પછીની ગેમ છે. ઓકે, તને સ્પેશિયલ રાખીશ. ચાલ હવે બરાબર, હવે ટક્કરની છે. થોડું આ બાજુ આવો, મિડલ હું જ છું. ઓહ, હવે બરાબર, હવે બધા હટ્ટા આવ્યા છે થોડા. ચલો રેડી છો? 5 જ, 5 જ, બીજું કોઈ નહીં, કોઈ કહેતું નહીં વચ્ચે આવીને. 3 2 1 સ્ટાર્ટ. ફરીથી ચાલો, ફરીથી ભાઈ. આવું નહીં. ઉભા થોડા આ બધું રેજો, વાગી ના જાય, ધ્યાન રાખજો. બહુ સિરિયસ થઈ ગયા બધા. હા, કોઈ નથી હાર્યું. રેડી? ચલો, તમારે જીતવાનું છે. 2-0 છે અહીંયા. 3 2 1 સ્ટાર્ટ. ચલો ગાઈસ, તો ઇવેન્ટ ફિનિશ થઈ ગઈ છે. 5:30 થયા છે. એટલે અમારે કેવું હતું કે 1-2 કલાકનું હતું, પણ ઇવન 3-3.5 કલાક જેવું થઈ ગયું. એનાથી ઉપર થઈ ગયો ટાઈમ. આપણે કેવું કે જે ક્લાયન્ટ બોલાવે ને ત્યાં ફંક્શનમાં ફૂલ મોજ પડવી જોઈએ, તો જ મજા આવે. એટલે ટાઈમમાં તો હું સખત ફ્લેક્સિબલ છું. અને હું છે ને એક ટાઈમે એક જ કરું છું, એક દિવસમાં 2 નથી રાખતો. એટલે એક જગ્યાએ છે ને સરખી રીતે મારું 100% આપી શકું. સો અત્યારે હલ્દી હતી, બહુ મજા આવી. છેલ્લે તો આમ પેટ દુખવા માંડ્યું, એટલું હૈસા છીએ. સો ચાલો હવે જઈશું ઘરે. અને આજે ફરીથી હું અને હર્ષિલભાઈ જવાના છીએ ઇસ્કોન મંદિરે. અને ત્યાં કારણ કાલ હર્ષિલ નહોતો,
તો કીડિયારું પૂરવાનું છે અને ઘાસ ચારો આપવાનું છે ગાયોને. ચાલો ગાઈસ બન્યા રહ્યો, કંઈક પછી નાસ્તો કરીશું. અને તમારો ભાઈ લુકમાં કેવો લાગે છે કહેજો. જો તમારો ફેવરેટ કલર છે બ્લેક. ચાલો ગાઈસ તો બન્યા રહ્યો. ચલો ગાઈસ તો આ છે ઇસ્કોન મંદિર. ત્યાં મેં દર્શન કરી લીધા છે અને ત્યાં છે ને ત્યાં છે ગૌશાળા. સો હા, ગાયને ઘાસ ચારો પણ આપી દીધો. અત્યારે અંધારું એટલું થઈ ગયું ને, લેટ થઈ ગયું છે. અને એકલો આવ્યો છું એટલે વિડીયો શૂટ માટે હતું નહીં, કારણ કે ઘાસ ચારો ગાયને આપ્યો. હવે અહીંયા કીડિયારું પૂરી જઈશ અને પછી જઈશ ઘરે. બહુ એટલે જો એકદમ અંધારું થઈ ગયું છે, કારણ કે ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. અને નિકોલથી પછી કઠપડાનો જે આમાં રિંગ રોડ છે ને, ત્યાંથી નીકળવું એટલે ગજબ એટલો ટ્રાફિક હોય. એટલે ફૂલ ટ્રાફિકમાં હતો, પણ હતું ને કે ભાઈ ઈચ્છા હતી આજે કે જવું છે એટલે હું નીકળી જ ગયો. મેં તો ગમે ટ્રાફિક હોય વાંધો નહીં, ટાઈમ હતો મારી પાસે. તો ચાલો ગાઈઝ હવે નીકળીશ ઘરે જવા માટે. ગાઈઝ તો આ સાથે આપણો આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ સાઈડના બધા બ્લોગ જોઈ આવજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.